फिल्में सिर्फ 3 चीजों से चलती है, एंटरटेनमेंट, एंटरटेनमेंट एंड एंटरटेनमेंट। પણ ભારતમાં અત્યારે એક જ સવાલ ચાલી રહ્યો છે, एथेनॉल, एथेनॉल एंड एथेनॉल। ये E20 पेट्रोल है क्या? હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજના વિડીયોમાં આપણે E20 પેટ્રોલ ઉપર ચર્ચા કરવાના છે। ભાઈ આ E20 પેટ્રોલ છે શું, E10 અને E20 ની વચ્ચેનો તફાવત શું છે, શું એનાથી આપણી ગાડીના એન્જિન કે માઇલેજ ઉપર અસર પડશે અને કેમ કાર ડીલર્સ વોરંટી આપવા માટે તૈયાર નથી, આ બધી જ વાતો સમજાવવા માટે ચલો એક વાત કહું। હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર। મારું નામ છે રોકી, લઈને આજનો સડકતો સવાલ। જી હા, ये E20 પેટ્રોલ હે ક્યા? ભાઈ આ વાત છે ને આજે આપણે બહુ જ સરળ ભાષામાં સમજવાના છે અને ખાસ તો એ સમજવાના છે કે આનાથી આપણી ગાડી ઉપર અસરો શું શું થશે। સૌથી પહેલા તો ઇથેનોલ છે શું? ભાઈ શેરડીનું જે ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધારે પડતું થાય છે, સો એમાંથી નીકળતી આ એક બાય પ્રોડક્ટ છે જેને પેટ્રોલની અંદર ભેળવીને માર્કેટમાં વેચવામાં આવે છે કે જેથી કરીને ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયરને વધારે સપોર્ટ કરી શકાય અને તેલની જે આયાત છે એમાં પણ ઘટાડો કરી શકાય। પણ સવાલ એ છે કે E10 અને E20 વચ્ચેનો તફાવત શું છે? તો સૌથી પહેલા તો હું તમને સમજાવી દઉં કે E10 અને E20 એ તમારા પેટ્રોલની અંદર ઇથેનોલની માત્રા કેટલી છે એ દર્શાવતો એક આંકડો છે। સો એક્ઝામ્પલ, જ્યારે માર્કેટમાં E10 પેટ્રોલ વેચાતું હતું ત્યારે એનો મતલબ એમ થાય કે અંદર 10% ઇથેનોલની માત્રા છે અને 90% પ્યોર પેટ્રોલની માત્રા છે। અને હવે જ્યારે માર્કેટમાં E20 પેટ્રોલ વેચાઈ રહ્યું છે, દેટ મીન્સ કે અંદર 20% ઇથેનોલની માત્રા છે અને 80% પ્યોર પેટ્રોલની માત્રા છે। પણ શું આનાથી તકલીફ પડશે? આ બધા જ સવાલોના જવાબો આપણે આગળ જાણતા જ જઈશું, પણ એ પહેલા એ જાણવાની બહુ ખાસ જરૂર છે કે ઇથેનોલ વાળું પેટ્રોલ વેચવાની શરૂઆત આ દુનિયામાં સૌથી પહેલા કરી કોણે? ભાઈ બ્રાઝિલ એ સૌથી પહેલી કન્ટ્રી આ દુનિયામાં બની કે જેણે ઇથેનોલ મિક્સ પેટ્રોલ માર્કેટમાં વેચવાની શરૂઆત કરી। બ્રાઝિલમાં શેરડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે। ઇથેનોલ એ શેરડીમાંથી નીકળતી એક બાય પ્રોડક્ટ છે અને એટલા જ માટે આ લોકોએ એને પેટ્રોલની અંદર મિક્સ કરીને વેચવાની શરૂઆત કરી। હવે બ્રાઝિલમાં ટોટલ 4 પ્રકારના પેટ્રોલ વેચવામાં આવે છે। એક તો નોર્મલ પેટ્રોલ, E10 પેટ્રોલ, E20 પેટ્રોલ અને E27 પેટ્રોલ। હવે તમારી ગાડી કયા એથેનોલ સાથે, કયા માત્રાના એથેનોલ સાથે કમ્પ્લાયન્સ છે એની પરથી તમે નક્કી કરી શકો છો। અને જો તમારે કોઈ પણ પ્રકારના ઇથેનોલ મિક્સ પેટ્રોલ નથી ભરાવા તો બ્રાઝિલમાં તમે નોર્મલ પેટ્રોલ પણ ભરાવી શકો છો। પણ આપણા મહારાષ્ટ્રની અંદર પણ શેરડીનું ઉત્પાદન વધારે થાય છે અને એટલા જ માટે આ આખો કન્સેપ્ટ ત્યાંથી એક્સેપ્ટ અને અડેપ્ટ કરવામાં આવ્યો છે। પણ ભાઈ મુદ્દાની વાત કરો, E20 પેટ્રોલના કારણે શું મારી ગાડીનું એન્જિન કે માઇલેજ ખરાબ થશે? તો સૌથી પહેલા જો એન્જિનની વાત કરીએ તો E20 ને કારણે તમારા એન્જિનમાં ખરાબી આવશે કે નહીં આવે એ તમારી ગાડીના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે અને શું તમારી ગાડીનું એન્જિન E20 કમ્પ્લાયન્સ છે કે નહીં એની ઉપર સીધો આધાર રાખે છે। હા, E20 પેટ્રોલમાં માઇલેજ ઘટવાના પૂરેપૂરા ચાન્સીસ છે કારણ કે પેટ્રોલની કમ્પેરિઝનમાં એથેનોલમાં એનર્જી ઓછી હોય છે અને એટલા જ માટે જ્યારે તમે E10 પેટ્રોલ ભરાવતા હતા અને જો તમારી પેટ્રોલ ગાડી તમને 15 થી 18ની એવરેજ આપતી હતી તો E20 પેટ્રોલમાં એવું બની શકે છે કે તમારી ગાડી 12 થી 14ની જ એવરેજ આપી શકે છે। જેમ કે જૂની ગાડીઓ એટલે કે BS4 અથવા તો એની પહેલાની જેટલી પણ ગાડીઓ બનાવવામાં આવી છે એ E20 કમ્પ્લાયન્સ બનાવવામાં નથી આવી અને એટલા જ માટે ઇથેનોલ મિક્સ પેટ્રોલ તમારી ગાડીમાં નુકસાન કરી શકે છે। કઈ રીતે? ભાઈ એથેનોલ એ વધારે પડતું કોરોસિવ છે અને એટલા જ માટે તમારી ગાડીના ફ્યુલ પંપ અથવા તો પછી પાઇપ્સ અથવા તો જે સીલ્સ છે એમાં નુકસાન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે। સાથે સાથે ઘણી વખત એ પાણી પણ શોષી લેતું હોય છે અને એટલા જ માટે ફ્યુલ પંપની અંદરનું જે ફિલ્ટર હોય છે એમાં પ્રોબ્લેમ્સ વધારે ઊભા થવાના ચાન્સીસ છે। સીધી ભાષામાં સમજીએ તો કોઈ પણ પ્રકારે જો તમારી પેટ્રોલની ટાંકીમાં ભેજ અથવા તો પાણીની થોડીક પણ માત્રા આવી તો એથેનોલ અને પેટ્રોલ એ અલગ થઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને પેટ્રોલ પહેલા વપરાઈ જશે અને ત્યારબાદ એથેનોલ જો તમારી એન્જિનમાં જાય છે તો ડેફિનેટલી પ્રોબ્લેમ્સ ઊભા થવાના પૂરેપૂરા ચાન્સીસ આવે છે અને તમારે સર્વિસ સેન્ટરના ધક્કા ખાવાનો પણ વારો આવી શકે છે। તો શું આ E20 પેટ્રોલના કારણે મારી ગાડીના ગિયરબોક્સ પર પણ પ્રોબ્લેમ આવશે અને ચાલુ ગાડી ડચકા પણ ખાશે? ના, હજી સુધી એવા ક્યાંય પણ કોઈ પણ પ્રકારના કેસીસ નોંધાયા નથી કે જ્યાં E20 પેટ્રોલના કારણે ગાડીએ ડચકા ખાધા હોય કે પછી ગિયરબોક્સ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ આવ્યો હોય। હવે આ તો વાત થઈ ગઈ જૂની ગાડીઓની, પણ નવી ગાડીઓની વાત કરીએ તો 2023 પછી ઘણી બધી કાર કંપનીઝ એવી છે કે જેમણે E20 કમ્પ્લાયન્ટ ગાડીઓનું જ મેન્યુફેક્ચર કર્યું છે। મતલબ જો તમે 2023 પછીની અમુક ગાડીઓ વાપરો છો તો એની અંદર તમે E20 પેટ્રોલ બિંદાસ ભરાવી શકો છો કારણ કે તમારું એન્જિન, તમારી ગાડીના અમુક પાર્ટ્સ અને અમુક સેટિંગ્સ એવી રીતે જ કરવામાં આવ્યા છે કે જે એથેનોલનો લોડ અથવા તો એનું નુકસાન સહન કરી શકે।
સાથે સાથે એની અંદર ECU ફરીથી એડજસ્ટ કરવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમારી ગાડી જ્યારે ચાલતી હોય કે ઊભી હોય ત્યારે તમારે સહન ના કરવી પડે. તો પછી આ કાર ડીલર્સ વોરંટી કેમ નથી આપતા અને નવી ગાડી ખરીદતા પહેલા અમારી પાસે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કેમ કરાવી રહ્યા છે? That means સિમ્પલ મતલબ એ થાય છે કે એમની ગાડી E20 અપ્રૂવ્ડ નથી. હવે સૌથી પહેલા આમાં તમે એક તકેદારીનું પગલું લઈ શકો છો કે તમે તમારા ગાડી ખરીદતા પહેલા કાર મેન્યુઅલ્સ ચેક કરો. હવે એક્ઝામ્પલ, જો તમે જે ગાડી ખરીદી રહ્યા છો એ E10 કમ્પ્લાયન્ટ હોય અને એની અંદર જો તમે E20 પેટ્રોલ ભરાઈ રહ્યા છો તો ડેફિનેટલી તમારા એન્જિન ઉપર ડેમેજીસ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે, જ્યાં તમારા કાર ડીલર્સ કોઈ પણ પ્રકારની વોરંટી માટે ના પાડી શકે છે અને તમારે પૂરેપૂરી જવાબદારી લેવી પડી શકે છે. પણ આમાંથી બી બચવાનો એક ચાન્સ તો ખરો. જો તમે 3 થી 4 મહિનાની અંદર 10,000 કિલોમીટર ગાડી ફેરવી નાખો છો અથવા તો 3 થી 4 મહિને તમારી ગાડીની સર્વિસનો વારો કોઈ પણ કારણસર આવે છે તો તમારી પેટ્રોલની ટાંકી સાફ કરાવવાનું રાખો અને એને ચોખ્ખી કરવાનું રાખો કે જેથી કરીને જેટલી માત્રામાં આ કામ ન કરવાથી તમારા એન્જિન કે બીજા પાર્ટ્સ ઉપર ડેમેજ આવે એ ખતરો થોડોક ઓછો થઈ શકે છે. કાં તો પછી તમે તમારી જૂની ગાડી વેચી અને નવી ગાડી ડેફિનેટલી ખરીદી શકો છો કે જે E10 અને E20 પેટ્રોલ સાથે કમ્પ્લાયન્ટ હોય. સો મોરલ ઓફ ધ સ્ટોરી, E20 પેટ્રોલ એ ભારત દેશ માટે અને દુનિયાના ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયર માટે ડેફિનેટલી સારું હોઈ શકે છે, પણ તમારી દરેક ગાડી માટે સારું હશે કે નહીં એ એક બહુ મોટો સવાલ છે. અને સ્પેશિયલી જો જૂની ગાડી તમે વાપરો છો તો ડેફિનેટલી એના માટે બિલકુલ સારું નથી. એનાથી તમારી ગાડીના એન્જિન અને બીજા પાર્ટ્સ ઉપર અસર પડી જ શકે છે. બીજો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે એનાથી 100% તમારી ગાડીની એવરેજ ઘટવાના ચાન્સીસ છે, જેની વાત મેં આ વિડીયોમાં બહુ ડિટેલની અંદર તમને સમજાવી છે. સો જો તમે E20 પેટ્રોલ ભરાઈ જ રહ્યા છો તો ડેફિનેટલી તમે E20 કમ્પ્લાયન્ટ કાર ખરીદીને એને બહુ જ શાંતિથી વાપરી શકો છો અને સાથે સાથે વોરંટી વાળો જે પ્રશ્ન છે, જે ચિંતા છે, એનાથી પણ મુક્ત થઈ શકો છો. હાય, મારું નામ છે રોકી. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આઈ હોપ કે આ વિડીયોમાં હું તમને E20 E10 પેટ્રોલ વિશેની પૂરેપૂરી માહિતી અને એનાથી થતા તમારા એન્જિન પરના કે પાર્ટ્સના નુકસાન વિશેની બધી જ માહિતી બહુ ડિટેલમાં સમજાવી શક્યો છું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જાઓ, તમારા કમેન્ટ્સ અમને કહો અને તમે કઈ ગાડી વાપરી રહ્યા છો અને એમાં E20 પેટ્રોલ ભરાવાને કારણે શું કોઈ નુકસાન આવ્યું કે નહીં, કે પછી તમારી ગાડી સ્મૂથલી ચાલી રહી છે એની ઇન્ફોર્મેશન પણ આપી શકો છો. VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા, બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે તમને ફરી મળીશું.